ચાણક્યના 17 અનમોલ વિચારો। આચાર્ય ચાણક્યના અનમોલ વિચાર ખરેખર ક્રાંતિકારી હોય છે। અહીં આવા જ 17 જેટલા ચાણક્યના અનમોલ વિચાર આપવામાં આવ્યા છે જે તમારા જીવન પ્રત્યેનો અભિગમ બદલી શકે છે। એક અભણ વ્યક્તિનું જીવન કૂતરાની પૂંછડી જેવું હોય છે, જે ના તો તેના પાછલા ભાગની રક્ષા કરી શકે છે, ના તો તે બીજા જીવજંતુને દૂર ભગાડી શકે છે। જે વ્યક્તિ શક્તિ ન હોવા છતાં પણ મનથી હાર સ્વીકારતી નથી, તેને વિશ્વની કોઈ શક્તિ પરાજિત કરી શકતું નથી। 3 સંતુલિત મન જેવી કોઈ સરળતા નથી, સંતોષ જેવું કોઈ સુખ નથી, લોભ જેવો કોઈ રોગ નથી અને દયા જેવો સારો ગુણ નથી। 4 જે તમારા મનમાં છે તે તમારા દૂર હોવા છતાં પણ દૂર નથી અને જે મનમાં નથી તે પાસે હોવા છતાં પણ દૂર છે। 5 પોતાનું અપમાન કરીને જીવવા કરતાં મરી જવું સારું, કેમ કે મરવાથી એક જ વાર દુઃખ થાય છે, જ્યારે અપમાનિત જીવન જીવવાથી અનેક વાર દુઃખ થાય છે। 6 નસીબ તે લોકોની તરફેણ કરે છે જે મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમના લક્ષ્યો પ્રત્યે અડગ રહે છે। 7 જો દુશ્મન દ્વારા સારું વર્તન કરવામાં આવે તો તેને સારો માનવો એ ભૂલ ભરેલું છે। 8 સજાનો ડર ના હોવાના કારણે ક્યારેક લોકો ખોટા કાર્ય કરવાનું શરૂ કરી દે છે। 9 ઘણા ગુણો હોવા છતાં પણ ફક્ત એક ખામી જ દરેક વસ્તુનો નાશ કરી શકે છે। 10 બુદ્ધિથી પૈસા કમાવી શકાય છે, પરંતુ પૈસાથી બુદ્ધિ નહીં। 11 જો કુબેર પણ તેની આવક કરતાં વધારે ખર્ચ કરવાનું શરૂ કરશે તો તે પણ કંગાળ બની જશે। 12 મૂર્ખ લોકોની સાથે ક્યારેય ચર્ચા ના કરવી જોઈએ, તે હંમેશા આપના સમયનો વ્યય કરે છે। 13 આળસુ વ્યક્તિનું વર્તમાન અને ભવિષ્ય હોતું નથી। 14 વ્યક્તિ ઊંચા સ્થાને બેસીને ઉન્નત થતો નથી, પરંતુ તે હંમેશા તેના ગુણોથી ઉન્નત બને છે। 15 માણસ પોતે જ તેના કર્મોથી જીવનમાં દુઃખને બોલાવે છે। 16 જે તમારી વાત સાંભળતી વખતે અહીં તહી જોવે તેની પર ક્યારેય વિશ્વાસ ના કરવો। 17 તમામ પ્રકારના ભયમાં સૌથી મોટો ભય એ નિંદા છે। એક જ સુગંધિત વૃક્ષથી જેમ આખું જંગલ સુગંધિત થાય છે, તેમ એક ગુણવાન પુત્ર દ્વારા આખા કુટુંબની નામના વધે છે। મિત્રો, વિડિયો પસંદ આવ્યું હોય તો વિડિયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। ભગવાન તમારું ભલું કરશે। ધન્યવાદ।